Hello students, very good morning. Now we are starting with the unit number 4. Again, unit number 4 consists of a two chapter, chapter number 6 and chapter number 7. We are going to start with the chapter number 6, Entrepreneurship Development Program. The name itself suggests Entrepreneurship Development Program means it is such a kind of the program which is designed in order to supply or generate the entrepreneurial class. એટલે કે ધંધાર્થીઓને ઊભા કરવા માટે, ધંધાર્થીઓને ટ્રેન કરવા માટે જે પ્રોગ્રામની રચના કરવામાં આવે છે એને કહેવામાં આવે છે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. લ્યો, સો આ ચેપ્ટરની અંદર આપણે લોકો ઈડીપી પ્રોગ્રામ્સ વિશે ભણશું કે હાઉ ઇટ ઇઝ અ બેનિફિશિયલ એન્ડ વિચ આર ધ ઇન્સ્ટિટ્યૂટ્સ આર ધેર વિચ ઓફર્સ ધ ઈડીપી પ્રોગ્રામ. આ ચેપ્ટરની અંદર આપણે ભણશું કે કયા કયા એવા ઇન્સ્ટિટ્યૂટ્સ છે કે જે ઈડીપી પ્રોગ્રામ્સ આપે છે અને ઈડીપી પ્રોગ્રામ્સની અંદર શું હોય છે એ વસ્તુઓની આપણે આજે ચર્ચા કરશું. શું કહે છે ઇન્ટ્રોડક્શન? ધ ફાઇનલ એમ ઓફ એની નેશન ઓફ ધ વર્લ્ડ ઇઝ ટુ ઇમ્પ્રૂવ ધ લાઈફ સ્ટાન્ડર્ડ ઓફ ધ પીપલ એન્ડ ઇમ્પ્રૂવ ધેર મટીરિયલ વેલબિંગ. સો ઓલવેઝ નેશન્સ એમ્સ ફોર ધ ડેવલપમેન્ટ. ઇકોનોમી ડેવલપમેન્ટ કરો, ઇકોનોમી ડેવલપમેન્ટ થશે દેન એન્ડ દેન યુ કેન ઇન્ક્રીઝ ધ per capital income, અને per capital income increase થશે then and then you can able to increase the life standard of the people. સો અહીંયા શું કહે છે કે જેમ જેમ ઇકોનોમી ડેવલપ થશે એવી રીતના શું થશે, શેનો બેનિફિટ મળશે? તો કે ઇકોનોમી જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થશે એમ એમ દેશની માથાદીઠ આવક વધશે, રોજગારીની તકો વધશે, રોજગારીની તકો વધશે, માથાદીઠ આવક વધશે, એમ એમ એ લોકોનો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જીવન ધોરણ ઊંચા આવતા જશે, સુધરતા જશે. ક્લિયર? એટલે કોઈ પણ નેશનનો એમ શું હોય કે લોકોના જીવન ધોરણ સુધારવા, એટલીસ્ટ મેક ધેમ અવેલેબલ અ બેઝિક નેસેસિટીઝ. એ લોકોને જે પાયાની જરૂરિયાતો છે એટલું તો એ કમાઈ શકે કે એની પાયાની જરૂરિયાતો પૂરી કરી શકે. In the economic development of the nation, agricultural field, industrial field and the service sectors are the important in which the development of the industries depends on the various factors and the entrepreneurs are having the forthrightness. They are like a pioneer in the increasing the industrial prosperity. શું કહે છે? ઇકોનોમિક ડેવલપમેન્ટ હોય નેશનનું તો એમાં એવું નથી કે ઓનલી ધ સિંગલ ફિલ્ડ કન્ટ્રીબ્યુટિંગ ટુ થિંગ. વેન ધ ઓવરઓલ field when each and every fields are growing, you can say that the overall economy is growing. જ્યારે દેશના તમામ સેક્ટર્સ ગ્રો થતા હોય ત્યારે તમે એમ કહી શકો કે ઓવરઓલ ઇકોનોમી ગ્રો થાય છે. સો અહીંયા શું કહે છે, ઇકોનોમી ડેવલપમેન્ટ જે નેશનનું છે એમાં એગ્રીકલ્ચરલ ફિલ્ડ છે, ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડ છે, સર્વિસ સેક્ટર્સ છે, આ બધા લોકો ઇમ્પોર્ટન્ટ ફાળો ભજવે છે. સો આ બધાની અંદર મેઇન કોણ છે? દેશના આર્થિક વિકાસનો પાયો શું છે? ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ક્લિયર? સો અહીંયા શું કહે છે? એન્ટરપ્રિન્યોર ઇઝ નોટ ઇનબોર્ન બટ ઇટ કેન બી ડેવલપ બાય ગિવિંગ ધ ટ્રેનિંગ ટુ ધ પર્સન્સ હેવિંગ ધ પોસિબલ કેપેબિલિટીઝ રિગાર્ડિંગ ધ એન્ટરપ્રિન્યોરશિપ. અહીંયા શું કહેવામાં આવે છે કે મેઇન બેઝ શું છે ઇકોનોમી ડેવલપમેન્ટ, એટલે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિકરણ. તો કે ઔદ્યોગિકરણ કરવા માટે સૌથી વધારે ધંધાર્થીઓ ઊભા કરવા પડે છે. તો અહીંયા શું કહે છે કે એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ છે, ધંધાર્થીની જે આવડત છે, ધંધો કરવાની જે આવડત છે, ઇટ ઇઝ નોટ ધ ઇનબોર્ન કેરેક્ટરિસ્ટિક્સ. એ એક બાય બોર્ન નથી હોતું, જન્મજાત વસ્તુ નથી, બટ દેટ યુ કેન ડેવલપ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. દેટ સ્કિલ્સ યુ કેન ઇન્કલ્કેટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. ધંધાર્થીની આવડત તમે કોઈ પણ વ્યક્તિમાં કેળવી શકો છો, કોઈ પણ વ્યક્તિમાં એ આવડત કેળવી શકાય છે કે એને ધંધો કેમ કરવો એ શીખડાવી શકાય છે. સો ધીસ કેરેક્ટરિસ્ટિક લાઈક એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ નોટ ઇનબોર્ન એક્ટિવિટી નથી, પણ થ્રુ ધ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, થ્રુ ધ વેરિયસ પ્રોગ્રામ્સ તમે એનામાં એ વસ્તુ ડેવલપ કરી શકો છો. ક્યારે? વેન ધ પર્ટિક્યુલર એન્ટરપ્રિન્યોર હેવ અ કેપેબિલિટી, એનામાં ક્રિએટિવિટી હશે, ઇનોવેટિવ થિંકિંગ હશે, તો તમે એનામાં એ એક અમુક રીતની આવડત હશે કે ક્રિએટિવ હશે, ઇનોવેટિવ હશે, ઇન્થુઝિયાસ્ટિક હશે, સેલ્ફ મોટિવેટેડ હશે, એવી અમુક ઇનબોર્ન કેરેક્ટરિસ્ટિક્સ હશે તો એનામાં તમે એ વસ્તુ વધારે કેળવી શકશો અને મીન્સ એને ડેવલપ કરી શકશો. So entrepreneurship is necessary training process which result into the trained human resources. So આપણે ધંધાર્થીની આવડત છે એ
ઇનબોર્ન નથી, જન્મજાત કોઈ ધંધો શીખીને આવતું નથી, પણ એને ધંધો કેમ કરવો એ આવડત શીખડાવી શકીએ એમ છીએ થ્રુ ધ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. એટલે જે ટ્રેનિંગથી એને ધંધો કેમ કરવો એના માટેની જરૂરિયાત આવડત છે એ એનામાં કેળવવામાં આવે છે. તો જે એ ટ્રેનિંગ પ્રોગ્રામ છે એને કહેવામાં આવે છે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. હવે અહીંયા શું કહે છે, concept of EDP, entrepreneurship development is connected with the 4 fundamentals matter. આ 4 વસ્તુ સાથે કનેક્ટેડ છે. કોઈ પણ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ્સ છે એ તમારે ડિઝાઇન્સ કરવો છે તો આ 4 વસ્તુ તમારા બેઝિક્સમાં છે. દેટ ઇઝ ધ અવેલેબિલિટી ઓફ મટીરિયલ ફેક્ટર એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે, ટ્રેનર અવેલેબલ છે, મટીરિયલ અવેલેબલ છે, ટ્રેનીઝની એ બધી વસ્તુઓ જે બેઝિક મટીરિયલ છે દેટ રિક્વાયર્ડ ઇન ઓર્ડર ટુ ડિલિવર ધ પ્રોગ્રામ અરેન્જ કરવા માટે જે વસ્તુની રિક્વાયરમેન્ટ છે એ. સિલેક્શન ઓફ એન એન્ટરપ્રિન્યોર ઇન રિયલ સેન્સ, દેટ મીન્સ અહીંયા સિલેક્શન ઓફ ટ્રેની ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ હું એક પ્રોગ્રામ ડિઝાઇન કરું, પણ એ પ્રોગ્રામ માટે મારે રાઇટ કેન્ડિડેટ સિલેક્ટ કરવા એ પણ એક મહત્ત્વનો ભાગ છે. કારણ કે જો હું કોઈ પણ એવા કેન્ડિડેટ સિલેક્ટ કરીશ તો એનો કોઈ મતલબ નથી. તો રાઇટ કેન્ડિડેટ સિલેક્શન ઇટ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ વન. સપોઝ હું બહુ જ ઇમ્પોર્ટન્ટ સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટનો પ્રોગ્રામ ડિઝાઇન કરું છું. હવે એના માટે મારે એ પ્રોગ્રામમાં 15 જણાને જ રાખવો છે પ્રોગ્રામ. તો પહેલાં 15 આવ્યા એને આપીશ તો એ પ્રોગ્રામ મારો સક્સેસફુલ નહીં જાય. પણ ખરેખર જે વ્યક્તિને સોફ્ટ સ્કિલ ડેવલપ કરવામાં પૂરેપૂરો રસ છે, દે આર ઓલરેડી વર્કિંગ ઓન ધ સેમ થિંગ, એ લોકો દે આર ઈગર ફોર ધ સેમ, ઇન્થુઝિયાસ્ટિક છે, એ લોકો ખરેખર એ વસ્તુ માટે આતુર છે, શીખવા માટે એનામાં જિજ્ઞાસા છે એ વસ્તુ, એવા લોકોને હું સિલેક્ટ કરીશ. તો ઇટ મેક્સ રિયલી અ ડિફરન્સ. ક્રિએશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ યુનિટનો મતલબ શું છે કે ભાઈ અહીંયા મારે એ લોકોને ટ્રેનિંગ આપવી છે. તો ટ્રેનિંગ આપ્યા પછી મારે એ લોકોને શું કરવું પડશે કે ખરેખર એ લોકોને ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવામાં હેલ્પ કરવી પડશે પ્રેક્ટિકલી. ક્લિયર? એને ગવર્મેન્ટ્સ પાસેથી લોન્સ, સબસિડીઝ બધું સેન્કશન કરવાની પ્રોસેસમાં આમાં તેમાં બધામાં મારે એને હેલ્પ કરવી પડશે. દેન ધ ફ્રેમિંગ ધ પોલિસી રિગાર્ડિંગ ધ ડેવલપમેન્ટ. પછી મારે શું કરવું પડશે કે અલગ અલગ પ્લાન્સ અને પોલિસી બનાવવા પડશે જેથી કરીને મેક્ઝિમમ લોકો પ્રોગ્રામ અટેન્ડ કર્યા પછી એ લોકો શું કરે, EDP એટલે કે EDP અટેન્ડ કર્યા પછી મેક્ઝિમમ લોકો કેવા બને, એન્ટરપ્રિન્યોર. જે સ્ટાર્ટ વિથ ધેર ઇવન અ સ્મોલ એન્ટરપ્રાઇઝ, ભલે ને નાના ધંધાથી શરૂ કરે પણ પોતાના ધંધાથી શરૂ કરે છે. એટલે સો EDP પ્રોગ્રામ થ્રુ આપણે શું કરીએ છીએ, EDP પ્રોગ્રામ થ્રુ વી કલ્ટિવેટ ધ ક્વોલિટી ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. કલ્ટિવેટ ધ ક્વોલિટી ઓફ એન્ટરપ્રિન્યોરશિપનો મતલબ શું છે કે થ્રુ ધીસ પર્ટિક્યુલર EDP પ્રોગ્રામ આપણે લોકો ધંધાર્થીઓ છે એનામાં અલગ અલગ આવડત છે એને રોપીએ છીએ, એમાં આવડત એનામાં કેળવીએ છીએ. ક્લિયર? સો એનામાં ફાઇનાન્શિયલ સ્કિલ, મેનેજરિયલ સ્કિલ, ટેકનિકલ સ્કિલ આ બધી વસ્તુ એનામાં કેળવીએ છીએ. કારણ કે બધી નોલેજ એને હોવું જરૂરી છે. ધંધાને મેનેજ કરવાનો છે તો હી મસ્ટ હેવ અ મેનેજરિયલ સ્કિલ્સ ટુ મેનેજ ધ બિઝનેસ, મેનેજ ઓલ ધ રિસોર્સિસ, મેનેજ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન્સ. એ પોતાની રીતના જે કોઈ ઉત્પાદનના પરિબળો છે એનું સંચાલન કરી શકતા જોઈએ, ધંધાનું સંચાલન, વ્યક્તિઓનું સંચાલન એને આવડવું જોઈએ. હી મસ્ટ હેવ અ સાઉન્ડ ટેકનિકલ નોલેજ. એની પાસે ટેકનિકલ નોલેજ પણ હોવું જરૂરી છે, ફાઇનાન્શિયલ નોલેજ પણ હોવું જરૂરી છે. શું કામ એને એન્ટરપ્રિન્યોરશિપ આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે? બિકોઝ ઇટ બેઝિકલી ટ્રાય ટુ મિનિમાઇઝ ધ રેશિયો ઓફ અનએમ્પ્લોયમેન્ટ. બેરોજગારીનો જે પ્રમાણ છે એને ઘટાડે છે. કારણ કે વિથ ધીસ પ્રોગ્રામ્સ પીપલ આઈધર સ્ટાર્ટ વિથ ધ બિઝનેસ ઓર દે ઓપ્ટ ફોર અ ગુડ જોબ. આ પ્રોગ્રામ કર્યા પછી મેજોરિટી લોકો શું કરશે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, ક્લિયર, સ્વરોજગારની અંદર જોડાઈ જશે. ક્લિયર? જેથી કરીને લોકો પોતાની રીતના કમાય છે. ક્લિયર? અને પ્લસ નેશનને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આપશે. લોકો પોતે તો જ કમાય છે પણ બીજાને પણ નોકરીની તકો પૂરી પાડે છે. નેક્સ્ટ ટોપિક છે દેટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. આ પ્રોગ્રામનો શું હેતુ છે? શું કામ એને વાળે ઘડીએ આ બધા ઇન્સ્ટિટ્યૂટ, ઘણા બધા ગવર્મેન્ટ અને નોન ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે
they basically launch this EDP program. શું કામ એને આવા પ્રકારના પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવે છે? આપણે આજી GIDC છે, આજી ડેમ પાસે પણ એક એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે, અને they designs frequently they design such a kind of the programs. આવા પ્રોગ્રામ્સ ડિઝાઇન કરે છે જેથી કરીને આ પ્રોગ્રામ અટેન્ડ કરી અને ધંધાર્થીઓ પોતે ધંધો સ્ટાર્ટ કરી શકે. પર્સન્સ આર ધેર who wish to become an entrepreneur. લોકો છે એવા કે જેને ધંધો શરૂ કરવો છે, પણ they don't have a knowledge કે how to start a business and how to run the business. પણ એ લોકો પાસે ક્યાંક નોલેજ નથી, જ્ઞાન નથી કે ધંધો કેવી રીતના શરૂ કરવો અને કેવી રીતના ચલાવતા. EDP પ્રોગ્રામ થ્રુ એને અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવે છે, એના નોલેજને શાર્પ કરવામાં આવે છે, એના નોલેજને અપડેટ કરવામાં આવે છે. Objective of entrepreneurship development program તો કે recognize and give the training to the person who possess the capability for the becoming the entrepreneur. એટલે કે જે ખરેખર એવો વ્યક્તિ છે કે જેને ધંધાર્થી જ બનવું છે, જેને ધંધો કરવો છે, એન્ડ અગેન ઇટ ઇઝ નોટ લાઇક ધેટ કે હી જસ્ટ વોન્ટેડ ટુ એસ્ટાબ્લિશ ધ બિઝનેસ, બટ એને એ બિઝનેસને ઓલવેઝ સતત વિકસાવવો છે. તો એવા લોકોને ઓળખવાની વાત કરે છે થ્રુ ધ EDP પ્રોગ્રામ્સ. આપણે એવા લોકોને ઓળખીએ છીએ અને એને ટ્રેનિંગ આપીએ છીએ. ક્લિયર? જે લોકો જરૂરિયાતવાળા છે કે જેને ધંધો કરવો જ છે પણ એને ગાઈડન્સ નથી મળતું, એવા લોકોને ગોતીને ગાઈડન્સ આપવામાં આવે છે. ડેવલપ ધ નેસેસરી નોલેજ એન્ડ ધ સ્કિલ્સ હુ પાર્ટિસિપેટ ઇન ધ પ્રોગ્રામ. જે લોકો EDP પ્રોગ્રામ્સમાં પાર્ટિસિપેટ કરે છે એવા લોકોને ધંધા માટે ટેકનિકલ નોલેજ, મેનેજરિયલ નોલેજ અને ફાઇનાન્શિયલ નોલેજ આપવામાં આવે છે, જેથી કરીને ધંધાને બખૂબી ચલાવી શકે, ધંધાનું બખૂબી સંચાલન કરી શકે અને એને ડેવલપ કરી શકે. કલ્ટિવેટ ધ બેઝિક મેનેજરિયલ અન્ડરસ્ટેન્ડિંગ. ધંધો કરવા માટે બેઝિક જે પાયાનું સંચાલકીય નોલેજ છે એ ડેવલપ કરવામાં આવે છે, જેથી કરીને ધ પર્સન ઇઝ એબલ ટુ ટેક ધ ડિસિઝન્સ. નાના મોટા ધંધાના નિર્ણયો લેવાના છે તો એની પાસે સંચાલકીય નોલેજ હોવું ખૂબ જરૂરી છે, તો એ ડેવલપ કરવામાં આવે છે. પ્રોવાઇડ ધ ફાઇનાન્શિયલ હેલ્પ ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ એન્ટરપ્રાઇઝ આફ્ટર પ્રોવાઇડિંગ ધ ટ્રેનિંગ ટુ હિમ. ચલો, જે વ્યક્તિને ખરેખર ધંધાથી બનવું છે એ વ્યક્તિને ઓળખ્યું, એનામાં કેપેબિલિટીની આવડત ઓળખી, એનામાં વધારે ને વધારે નોલેજ ડેવલપ કર્યું, આવડતને ડેવલપ કરી, બધી વસ્તુ કરી, ચલો બધી જ વસ્તુ ફાઇન, એ બધી વસ્તુઓ કરી, પણ સાથે સાથે શું કહેવામાં આવે છે કે વન્સ દે હેવ ફિનિશ્ડ વિથ ધ ટ્રેનિંગ પ્રોગ્રામ, એકવાર તાલીમનો પ્રોગ્રામ એનો પૂરો થઈ ગયો ત્યાર પછી એને ગવર્મેન્ટની સબસિડીઝ અને ફંડ્સ માટે જે કોઈ ફાઇનાન્શિયલ હેલ્પ વિચ ઇઝ પ્રોવાઇડેડ બાય ગવર્મેન્ટ, જે કોઈ ગવર્મેન્ટ તરફથી એને નાણાકીય સહાય મળે છે, બેંક તરફથી નાણાકીય સહાય મળે છે, એ લેવડાવવામાં એને મદદ કરવાની છે. બિકોઝ વિધાઉટ ધ ફિનાન્સ પર્સન કેન નોટ સ્ટાર્ટ વિથ ધ બિઝનેસ. જ્યાં સુધી એની પાસે પૈસા નહીં હોય ત્યાં સુધી એ લોકો ધંધો શરૂ કરી શકશે નહીં. સો ધંધો શરૂ કરવા માટે પૈસાના અરેન્જમેન્ટમાં પણ હેલ્પ કરશે. સો EDP ઇઝ બેઝડ ઓન ધ ફર્મ બિલીફ એટલે માન્યતા પર્સન કેન ડેવલપ થ્રુ ધ ઓર્ગેનાઇઝડ અને વેલ ડેવલપ્ડ પ્રોગ્રામ. અહીંયા શું કહેવામાં આવે છે, કોઈ પણ વ્યક્તિને એમ શું છે કે મારે ધંધો કરવો છે અને એ ધંધો કરે એમાં એને જે સક્સેસ મળે એના કરતાં ગણી સક્સેસ એને ક્યારે મળશે કે એને એમ થાય કે મારે ધંધો કરવો જ છે અને ધંધો કેમ કરવો એ શીખે આ થ્રુ ધ EDP પ્રોગ્રામ, અને પછી ધંધો કરશે તો એમાં ઘણો બધો ડિફરન્સ આવશે, ઘણો સરસ રીતના અને સરળતાથી ધંધાને મેનેજ કરી શકશે અને વિકસાવી શકશે. ક્લિયર? સો આ EDP પ્રોગ્રામનો મેઇન ઓબ્જેક્ટ અને એમ શું છે? ટુ અટ્રેક્ટ ધ યંગ એન્ટરપ્રિન્યોર, ટુ અટ્રેક્ટ ધ ન્યૂ જનરેશન્સ ટુવર્ડ ધ એન્ટરપ્રાઇઝિંગ એક્ટિવિટી. આ EDP પ્રોગ્રામનો મહત્ત્વનો હેતુ શું છે કે જે ખરેખર યંગ બ્લડ છે, એનર્જેટિક બ્લડ છે, ઇન્થુઝિયાસ્ટિક બ્લડ છે, નવી જનરેશન્સ છે, એ લોકોને નોકરી ન કરતા, એમ્પ્લોયમેન્ટ તરફ ન વળતા પોતે સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં જાય અને થ્રુ ધેર ઇનોવેટિવ અને ક્રિએટિવ આઈડિયા ધે સ્ટાર્ટ વિથ ધેર ઓન એન્ટરપ્રાઇઝ. ક્લિયર? સો એટલા માટે ગવર્મેન્ટ બહુ મોટા અમાઉન્ટમાં સબસિડીઝ પ્રોવાઈડ કરે છે. ક્લિયર? નાવ ધ નેસેસિટી ઓફ અ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. શું કામ એને ભાઈ ધંધા માટે ધંધો શરૂ કરતાં પહેલાં EDP પ્રોગ્રામની મહત્ત્વતા છે? ધંધો શરૂ કરતાં પહેલાં શું કામ એને EDP પ્રોગ્રામ્સ આપવામાં આવે છે, ડિઝાઇન કરવામાં આવે છે, ડિલિવર કરવામાં આવે છે? તો કે એના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ છે. શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ્સ
કે ટુ ડેવલપ ધ રિક્વાયર્ડ પર્સનાલિટી ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ. એક કિકાનાના એક્સપેરિમેન્ટ છે, એની અંદર એક વસ્તુ પ્રૂવ થઈ છે. પહેલાં એવું હતું કે ભાઈ જે લોકોને ધંધો કરવો હોય, કાં તો બાપ દાદાનો ધંધો ચાલતો હોય, એની પેઢી બેસી અને આગળ ધંધો કરે. બટ ઇન અ કોમ્પિટિટિવ વર્લ્ડ પહેલાંના ટાઈમની વાત અલગ હતી કે ધંધાની અંદર બેસો, ધંધો ધંધાને શીખડાવે, એ વાત કરતા હતા. કે તો એ બધી વસ્તુઓ હવેના કોમ્પિટિટિવ વર્લ્ડમાં એ ખાલી ને ખાલી બુકિસ્ટ વસ્તુઓ રહી ગઈ છે, બુકિસ્ટ થોટ રહી ગયા છે. ક્લિયર? કે ભાઈ બાપ દાદાનો ધંધો પેઢી દર પેઢીનો ચાલે રાખે છે, અને આગળની જનરેશન્સ મોટી થાય, એક એજની થાય એટલે ધંધા ઉપર બેસી જાય છે, અને આપમેળે ધંધો કરે. જેમ આગળની જનરેશન ચલાવતી હતી એમ જ એ જ સિસ્ટમ્સની અંદર, એ જ ફોર્મેટની અંદર ધંધો આગળ વધારે છે. હવેના કોમ્પિટિટિવ વર્લ્ડની અંદર એ પોસિબલ નથી. સો અહીંયા શું કીધું છે કે ઇફ યુ રિયલી વિશ ટુ બી અ સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર, ક્લિયર, ઇન ધીસ પર્ટિક્યુલર કોમ્પિટિટિવ વર્લ્ડ, અત્યારના કોમ્પિટિટિવ જમાનાની અંદર ખરેખર તમને સક્સેસફુલ બનવું છે તો કિકાનાડા એક્સપેરિમેન્ટ છે, એની અંદર એ પ્રૂવ થયું છે કે એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ નોટ ધ હેરિડિટરી મેટર. એ વસ્તુ એવી, એન્ટરપ્રિન્યોરશિપ એ વસ્તુ નથી કે તમને લોહીમાં આવે, કે તમારા બાપ દાદા ધંધો કરતો એટલે તમને લોહીમાં જ ધંધો કેમ કરવો એ વસ્તુ આવડે, એ વસ્તુ આવે ના. હેરિડિટરી મેટર નથી. અને એ વસ્તુ એ નથી કે એ જ ફોર્મેટમાં તમે પણ ધંધો ચલાવી જાઓ તોય તમે ટકશો અને સક્સેસ થશો, એ વસ્તુ નથી. એટલે શું કહેવામાં આવે છે, ઈડીપી પ્રોગ્રામ્સ બહુ મહત્ત્વનો ફાળો ભજવે છે એ ટુ ડેવલપ ધ રિક્વાયર્ડ પર્સનાલિટી. એનો મતલબ શું છે કે થ્રુ ટ્રેનિંગ they can develop a required personality of the persons working in the project. ક્લિયર? કારણ કે ઘણી બધી વાર ધંધાર્થીઓ છે એની પર્સનાલિટી પણ બહુ મહત્ત્વની, એટલે કે એની આંતરિક અને બાહ્ય કરતાં એનું આંતરિક પર્સનાલિટી છે, ઇન્ટરનલ પર્સન, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. ઇટ પ્લેઝ એ લોટ્સ ઓફ રોલ. ઘણા બધા ધંધાર્થીઓ હોય, નાના મોટા પ્રોબ્લેમ આવે ને તે ગેટ્સ કન્ફ્યુઝડ, શોર્ટ ટેમ્પર થઈ જાય, ફ્રસ્ટ્રેટ થઈ જાય, ક્લિયર, ડિમોટિવેટ થઈ જાય, આવી બધી વસ્તુઓ છે. તો એટલે શું કહે છે કે ધંધાની અંદર ફિનાન્સનું મહત્ત્વ છે, ધંધાની અંદર મટીરિયલનું મહત્ત્વ છે, બધી વસ્તુનું મહત્ત્વ છે, પણ સૌથી વધારે મહત્ત્વનું શું છે, પર્સનાલિટી ઓફ એન્ટરપ્રિન્યોર હુ આર વર્કિંગ ઇન ધ એન્ટરપ્રાઇઝ. ધંધાની અંદર જે વ્યક્તિ ખરેખર કામ કરે છે, મેઇન વ્યક્તિ, કી પર્સન, જે ખરેખર ધંધો ચલાવે છે, એની પર્સનાલિટી, એનું થિંકિંગ બહુ મહત્ત્વનું છે. દેટ કેન બી ડેવલપ્ડ ઇન અ રાઇટ મેનર થ્રુ ધ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. સો એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટના પ્રોગ્રામ્સ છે એને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ હેતુમાં ડિવાઈડ કરેલા છે. શોર્ટ ટર્મમાં પહેલું શું કીધું છે, ઇટ ડેવલપ ધ રિક્વાયર્ડ પર્સનાલિટી. સેકન્ડ, કલ્ટિવેટ ધ સ્કિલ્સ રિગાર્ડિંગ ધ એનાલિસિસ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ કન્ડિશન્સ રિલેટેડ ટુ ધ બિઝનેસ. ક્લિયર? હવે શું કહે છે કે ભાઈ કલ્ટિવેટ ધ સ્કિલ્સ રિગાર્ડિંગ ધ એનાલિસિસ ઓફ એન્વાયરમેન્ટ, પર્યાવરણનું કોન્સ્ટન્ટ એનાલિસિસ, પૃથ્થકરણ કરવું. હવે શું કહે છે કે યોર બિઝનેસ ઇઝ અફેક્ટેડ બાય સો મેની ઇન્ટરનલ અને એક્સટર્નલ ફેક્ટર્સ. આંતરિક અને બાહ્ય પરિબળોની અસર ખૂબ જ ધંધા ઉપર હોય છે. સો બીજું શું કહે છે કે ભાઈ if you wish to run the business successfully, you have to cope up with the change. તમે તમારો ધંધો ખૂબ સક્સેસફુલી ચલાવવા માંગતા હો તો તમારે કોઈ પણ બાહ્ય પરિબળની અંદર કોઈ પણ પ્રકારના બદલાવો આવે છે, બદલાવો સાથે તાલમેળ કરવો ખૂબ જ જરૂરી છે. સો ઓન અ કોન્સ્ટન્ટ બેઝિસ ઉપર યુ રિક્વાયર ટુ એનાલાઇઝ ધ environment, you require to scan the opportunity and you require to grab the opportunity. ધંધો ચલાવો છે તો ખાલી ને ખાલી તમે રૂટીન મેનેજમેન્ટ નહીં ચલાવી શકો, પણ ધંધામાં તમારે કોન્સ્ટન્ટલી તમારી પાસે આવડત હોવી જોઈએ કે બહારના પર્યાવરણ શું છે, એમાં કયા પ્રકારના બદલાવો લે છે, એના ઉપર ધંધાની શું ઇફેક્ટ આવશે. બાહ્ય એન્વાયરમેન્ટ કોન્સ્ટન્ટ સ્કેન કરી એમાંથી નવી તકો ઓળખી અને નવી તકને ગ્રેબ કરી, ઇમ્પ્લિમેન્ટ કરી, અમલમાં મૂકી અને નફામાં એ ઓપોર્ચ્યુનિટીને કન્વર્ટ કરવાની પણ આવડત હોવી જોઈએ. જેમ કે કોવિડ-19માં ઘણા બધા લોકો એવા હતા, ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એવા હતા કે જેને ફ્રસ્ટ્રેટ થઈ બંધ કરી દીધું, અને ઘણા બધા એવા લોકો હતા કે જેને એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ શટડાઉન કરી અને they started up with the manufacturing of the mask, sanitizer and everything, and they started with the exporting the things. ક્લિયર? ડિસઇન્ફેક્ટ બનાવવા માંડ્યા, સેનિટાઈઝર સ્પ્રે બનાવવા માંડ્યા, ઘણા બધા પોતાની ઓર્ગેનાઇઝેશન્સમાં ચેન્જીસ લઈ આવ્યા. ક્લિયર?
લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ્સ કયા છે? ઇટ પ્રોવાઇડ ધ મોર એન્ડ મોર સપ્લાય એન્ડ ઓફ ઓર એન્ટરપ્રિન્યોર્સ ટુ ધ નેશન્સ ફોર ધ રેપિડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. ઈડીપી પ્રોગ્રામ્સનો મહત્ત્વનો એમ શું છે? કે બને એટલા એન્ટરપ્રિન્યોર્સ ઊભા કરો, મહત્તમ એન્ટરપ્રિન્યોર્સ ઊભા કરો, જેથી કરીને દેશમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિકરણ સૌથી વધારો. જેટલું ઔદ્યોગિકરણ વધશે એટલો દેશનો આર્થિક વિકાસ શક્ય બનશે. ક્લિયર? Develop the small and the medium-sized enterprise for the creation of the employment and the balanced regional development. Clear? બને એટલા સ્મોલ અને મીડિયમ સ્કેલ બિઝનેસ એસ્ટાબ્લિશ કરો, જેથી કરીને અલગ અલગ જગ્યાએ રિજનલ ડેવલપમેન્ટ થશે. મેં આપણે વાત કરી હતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની, ટાટા મીઠાપુરની વાત કરી હતી. ક્લિયર? ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઓફ ધ રૂરલ એન્ડ ધ બેકવર્ડ એરિયા. ક્લિયર? દેશના જે બેકવર્ડ એરિયા છે, રૂરલ એરિયા છે, એની અંદર ઇન્ડસ્ટ્રીયલ સેટઅપ થશે તો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આવશે, અને જેટલું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે એ બધા એરિયા ડેવલપ થશે. આપણે વાત કરી લીધી કે જામનગર પછીનો આખો પટ્ટો ખાલી હતો, પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ રિલાયન્સ આવી, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આવ્યું તો એરિયા પણ ડેવલપ થયું. એવી જ રીતના આપણે ટાટા મીઠાપુરની પણ વાત કરેલી હતી. ક્લિયર? સો પ્રોવાઇડ ધ પ્રોફિટેબલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટુ ધ એજ્યુકેટેડ યંગ પર્સન. જે એજ્યુકેટેડ યંગ પર્સન છે એને ક્યાંય નોકરી લેવાની જરૂર નહીં પડે, સેલ્ફ એમ્પ્લોયડ થઈ જશે. ક્લિયર? તો એની ક્યાંય ડિપેન્ડન્સી રહેશે નહીં. ધે વિલ રન ધેર બિઝનેસ ઇન્ડિપેન્ડન્ટલી, સ્વતંત્ર રીતને પોતાની આવક વધારશે, સ્વતંત્ર રીતના પોતાનો ધંધો કરશે. ક્લિયર? Improve the activity of SSI by cultivating the managerial skills. Untrained employees હશે એ લોકો ધંધો કરશે ટ્રેડિશનલ મેથડથી, તો એમાંય બહુ ફેર હશે. અને જો ટ્રેન્ડ એમ્પ્લોઈઝ હશે અને એ પોતાની રીતના ધંધો પોતાની બુદ્ધિથી કરશે તો એમાંય ઘણો ફેર પડશે. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે? ઇમ્પ્રૂવ ધ એક્ટિવિટી ઓફ એસએસઆઈ થ્રુ ધ મેનેજરિયલ સ્કિલ્સ. Now, next topic is stages of entrepreneurship development program. Entrepreneurship development program છે એ 3 ભાગમાં વહેંચાયેલો પ્રોગ્રામ છે. ક્લિયર? ફર્સ્ટ છે પ્રાઇમરી ઓર ધ પ્રી ટ્રેનિંગ સ્ટેજ. ધ નેમ ઇઝ સેલ્ફ સજેસ્ટ, પ્રાઇમરી ઓર ધ પ્રી ટ્રેનિંગ સ્ટેજ. એનો મતલબ શું છે? કે આનો મતલબ એવો છે કે ટ્રેનિંગ લેતા પહેલાંનું પગથિયું, ટ્રેનિંગ આપતા પહેલાંનું પગથિયું. નેક્સ્ટ છે ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટેજ. ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટેજ એટલે કે ટ્રેનિંગ કેવી રીતના જ્યારે ટ્રેનિંગ આપો છો એ ડ્યુરેશન્સ, અને ત્યાર પછીનો પોસ્ટ ટ્રેનિંગ એનાલિસિસ. ટ્રેનિંગ આપી દીધા પછીનો શું ફેરફાર છે એ. ક્લિયર? સ્ટેજ આફ્ટર ધ ટ્રેનિંગ. ટ્રેનિંગ પૂરી થઈ જાય પછી શું કરે છે એની વાત આમાં કરશું. સો પહેલું છે કે ઈડીપી પ્રોગ્રામની અંદર પ્રી ટ્રેનિંગ સ્ટેજ, એની અંદર શું કરવામાં આવે છે? ટ્રેનિંગ આખો ઈડીપી પ્રોગ્રામ ડિઝાઇન્સ કરવો છે તો ટ્રેનિંગ સૌથી પહેલાં શું કરવાનું? ઈડીપી પ્રોગ્રામ આખો બનાવવો છે તો કેવી રીતના બનાવવાનો રહેશે? તે કહે કે એસ્ટાબ્લિશ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિચ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ટ્રેનિંગ. ટ્રેનિંગ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે એક સપોઝ મારે બિલ્ડિંગ 4 ક્લાસરૂમ જોશે તો મારી 4 ક્લાસરૂમની વ્યવસ્થા કરવાની છે, એક ઇન્સ્ટિટ્યૂટ એક બિલ્ડિંગની વ્યવસ્થા કરવાની છે જ્યાં હું બધાને બોલાવીશ અને ત્યાં હું ક્લાસરૂમની અંદર ટ્રેનિંગ આપીશ. સો ડેવલપ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક માળખું બનાવવાનું છે કે જે જગ્યાએ હું એ લોકોને બોલાવું અને ટ્રેનિંગ પૂરી પાડું. પ્રિપેર ધ સિલેબસ ફોર ધ ટ્રેનર્સ. હું એ ટ્રેનિંગ પ્રિપેરેશન, સપોઝ ઈડીપી પ્રોગ્રામ 1 મહિનાનો છે તો 1 મહિનામાં એ લોકોને શું શીખડાવીશ, શું ભણાવીશ, તો આખો ટ્રેનિંગ પ્રોગ્રામ માટેનો સિલેબસ ડિઝાઇન કરવાનો છે. અપોઇન્ટ ધ ટ્રેનર એક્સપર્ટ્સ. હવે આ 15 દિવસનો સિલેબસ તો નક્કી થઈ ગયો, પણ આ સિલેબસ ભણાવશે કોણ? તો એના માટે શું કરવાના છે? ટ્રેનર અરેન્જ કરવાના છે. કોણ ભણાવશે એ નક્કી કરવાનું છે. ક્લિયર? એક્સપર્ટ્સ અને ટ્રેનર્સ નક્કી કરવાના છે. એ કેવા હશે? કે who have સક્સેસફુલી ડેવલપ ધીયર બિઝનેસ, પોતાનો ધંધો ખૂબ જ સક્સેસફુલી ચલાવે છે. ક્લિયર? અને કાં તો હાઈલી એજ્યુકેટેડ અને એક્સપિરિયન્સ્ડ ફેકલ્ટીઝ હશે જેને ટીચિંગ ફિલ્ડની અંદર
ખૂબ જ સરસ કામ કરેલું છે. અત્યાર સુધીમાં કેટલા એન્ટરપ્રિન્યોર્સ એના હાથ નીચે રેડી કરેલા છે. ક્લિયર? અરેન્જ ધ સિસ્ટમ રિગાર્ડિંગ ધ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ. ક્લિયર? અરેન્જ ધ સિસ્ટમ્સ રિગાર્ડિંગ ધ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ. ટ્રેનિંગ પ્રોગ્રામ્સ માટે કેવી રીતના ટ્રેનિંગ આપશું? ઓન ધ જોબ ટ્રેનિંગ આપશું, ઓફ ધ જોબ ટ્રેનિંગ આપશું, કેવી રીતના ટ્રેનિંગ આપશું એની આખી સિસ્ટમ ડિઝાઇન કરવા છે. ટ્રેનિંગ પ્રોગ્રામ ડિઝાઇન્સ કરવામાં છે. ઓનલાઈન ટ્રેનિંગ આપવી છે, ઓફલાઈન ટ્રેનિંગ આપવી છે. ડિસાઇડ ધ સ્ટાન્ડર્ડ ઓફ સિલેક્ટિંગ ધ ટ્રેનિઝ. હવે ટ્રેનર નક્કી થઈ ગયા. હવે 15 જણાનો બેચ લેવો છે, પણ એના માટે ક્રાઇટેરિયા નક્કી થશે કે કેવા વ્યક્તિને ઈડીપી પ્રોગ્રામમાં લેવો છે. મેં તમને કીધું એવી રીતના હું ખરેખર સિલેક્ટેડ એમ્પ્લોઈઝને લઈશ, સિલેક્ટેડ પર્સન્સને લઈશ તો ઇટ મેક્સ લોટ્સ ઓફ ડિફરન્ટ. તો ઈડીપી માટે હું ખરેખર ટકોરા મારીને ટ્રેની ગોતીશ કે જેને ખરેખર જિજ્ઞાસા છે કે એને શીખવું જ છે. હવે ક્લાસમાં છે ભણવાવાળા હોય, ન ભણવાવાળા બધા બેઠા હોય, આઉટપુટ અલગ હોય. પણ એની જગ્યાએ 10 જ જણા ક્લાસમાં બેઠા છે અને 10 ભણવાવાળા જ છે, તો આઉટપુટ અલગ હશે. ક્લિયર? એટલે અહીંયા ટ્રેનિઝ ગોતવામાં આવશે કે હુ આર રિયલી વિલિંગ ટુ બી અ પાર્ટ ઓફ ઈડીપી પ્રોગ્રામ, જેને ખરેખર સિરિયસલી આ પ્રોગ્રામ અટેન્ડ કરી અને ખરેખર એને બિઝનેસ જ સ્ટાર્ટ કરવો છે, એવા ટ્રેનિઝ ગોતવામાં આવશે. અપોઇન્ટ ધ સિલેક્શન્સ કમિટી. ટ્રેની ગોતવા માટે સિલેક્શન કમિટી અપોઇન્ટ કરશે કે જે લોકો ટ્રેનીને સિલેક્ટ કરશે કે આ વ્યક્તિ આ પ્રોગ્રામ માટે એલિજિબલ છે. કેમ? સ્ટાર્ટ ધ એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન ફોર ધ પ્રોગ્રામ. આવો પ્રોગ્રામ લોન્ચ થઈ અને શરૂ થઈ રહ્યો છે એના માટેની એડવર્ટાઇઝમેન્ટ થશે. ક્લિયર? દેન ધ પ્રિપેર ધ એપ્લિકેશન્સ ફોર્મ. એપ્લિકેશન્સ ફોર્મ્સ અપ્લાય મીન્સ થશે, કારણ કે અપોઇન્ટમેન્ટ ઓફ સિલેક્શન કમિટીએ ક્રાઇટેરિયા નક્કી કરી લીધા હશે કે ઇન્ટરવ્યૂ લેશું, એક બેઝિક ટેસ્ટ લેશું, એના પાસ્ટના એક્સપિરિયન્સ જોશું. ક્લિયર? એવી રીતના તો હવે એપ્લિકેશન્સ ફોર્મ ઈડીપી પ્રોગ્રામ્સ જાહેર થયો છે કે આવો એક ઈડીપી પ્રોગ્રામ ડિક્લેર થયો છે. જે લોકોએ આ ઈડીપી પ્રોગ્રામમાં જોડાવવું હોય, ઈડીપી પ્રોગ્રામ અટેન્ડ કરવો, એ લોકોએ અરજીના ફોર્મ ભરવા પડશે. લોકો ફોર્મ ભરશે. મેક ધ સર્વે ઓફ ધી એન્વાયરમેન્ટલ ઓપોર્ચ્યુનિટી. લોકો ફોર્મ ભરશે, પછી એપ્લિકેશન્સ ફોર્મ ભરશે, એ ફિલઅપ થશે અને એમાંથી સિલેક્ટ થશે. ક્લિયર? અને એમાંથી પ્રોગ્રામ જે લીધેલો છે, બરાબર છે, એની અંદર એ પ્રોગ્રામ ખરેખર કેટલો ફિઝિબલ છે. તમે જે પ્રોગ્રામનો સિલેબસ ડિઝાઇન કર્યો છે ખરેખર પ્રેક્ટિકલી અત્યારે કરંટ સિચ્યુએશન્સ, કરંટ કન્સેપ્ટને મેળ પડે છે, એની સાથે જોડાય છે, એના જેવો જ છે કે નહીં ચેક કરવામાં આવશે. સિલેબસ એકવાર ફૂલ પ્રૂફ ચેક કરી લેવામાં આવશે. ખરેખર આજ શીખડાવી અને આજને અત્યારે કરવાનું છે માર્કેટમાં નીકળીને. એટલે then the training and development stage, that means execute the plan. અહીંયા જે કોઈ ઈડીપી પ્રોગ્રામ પ્લાન કર્યો છે એનું અમલ કરવામાં આવશે અને અલગ અલગ સ્કિલ ડેવલપ કરવામાં આવશે એન્ટરપ્રિન્યોર્સની અંદર. ક્લિયર? ટ્રેનિંગ એક્સપર્ટ્સ છે એ લોકો ટ્રેનિંગ આપવાનું સ્ટાર્ટ કરશે. ટ્રેની છે એ ટ્રેનિંગ લેવાનું સ્ટાર્ટ કરશે. પછી આ સ્ટેજની અંદર શું થશે કે અલોંગ વિથ ધ સેમ trainer will evaluate the progress of training toward the target. ટ્રેનર છે જે લોકો ટ્રેનિંગ આપે છે એ લોકો ટ્રેનીનો પ્રોગ્રેસ ઇવેલ્યુએટ કરશે કે આપણે જે શીખડાવીએ છીએ શીખે છે કે નહીં, વેધર ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ નોલેજ ઇઝ ટેકિંગ પ્લેસ ઓર નોટ. આપણે જે શીખડાવીએ છીએ એ વસ્તુ બખૂબી શીખે છે કે નહીં, ખરેખર પ્રોગ્રેસ થાય છે કે નહીં, સ્કિલ ડેવલપ થાય છે કે નહીં. એટલે એના માટે એ લોકો શું કરશે? પોસ્ટ ટ્રેનિંગ એનાલિસિસ. પોસ્ટ ટ્રેનિંગ એનાલિસિસનો મતલબ શું છે કે ટ્રેનિંગ લીધા પછી ખરેખર જે ટ્રેનીઝ હતા એનામાં સ્કિલ ડેવલપ થઈ કે નહીં, એ બદલાવ એનામાં ખરેખર આવ્યા છે કે નહીં, એ વસ્તુને ચેક કરવામાં અહીંયા આવશે. તો અહીંયા શું કરવામાં આવે છે? ખરેખર ટ્રેનિંગ પ્રોગ્રામ લીધા પછી એને જેટલી જિજ્ઞાસા હતી એનાથી પણ તીવ્ર થઈ ગઈ છે, ધંધો ચાલુ કરવો જ છે અને સક્સેસ થવો જ છે. દે આર એન્કરેજડ સફિશિયન્ટલી. ક્યાંક એને ટ્રેનિંગ પ્રોગ્રામ લીધા પહેલાં ડાયલેમાં હોય કે બીક હોય કે કરીએ ખરા, જોઈએ હવે, પણ હવે તો એ લોકો કન્ફર્મ છે કે દે વિશ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ એઝ અર્લી એઝ પોસિબલ. જેટલું ઝડપથી ચાલુ થાય એટલો ઝડપથી બિઝનેસ કરવો છે. ખરેખર સ્કિલ ડેવલપ થઈ,
ખરેખર મેનેજરિયલ અને ટેકનિકલ નોલેજ એનું સાઉન્ડ થયું, ફિનાન્શિયલ નોલેજ એનું સાઉન્ડ થયું, જે સંચાલકીય આવડત એને પહેલાં નહોતી એ ખરેખર ડેવલપ થઈ, એના બિહેવિયરની અંદર ખરેખર કોઈ ચેન્જીસ આવ્યો, ટેકનિકલ નોલેજ ખરેખર સાઉન્ડ થયો, અને એને ફાઇનલી કોઈ પ્રોજેક્ટ સિલેક્ટ કર્યો છે ડ્યુરિંગ ધ ટ્રેનિંગ, કે ટ્રેનિંગ પ્રોગ્રામમાં જે પ્રોજેક્ટ ઉપર વર્કઆઉટ કરતા તે ફાઇનલી એને સિલેક્ટ કર્યો અને એના ઉપર વર્ક કરવાનું સ્ટાર્ટ કર્યું કે નહીં, એ બધું આની અંદર જોવામાં આવશે. અને સ્ટેજ આફ્ટર ધ ટ્રેનિંગ, ત્યારે એનું શું થશે? ઇવેલ્યુશન ઓફ પ્રોગ્રામ. Evaluation of the program, that means program is really helpful to the person or not, કે આમાં કોઈ ડિફેક્ટ હતી. ક્લિયર? ફાઇનલી જે પ્રોગ્રામ અરેન્જ કર્યો હતો એમાં જેટલા ટ્રેનીસ હતા એમાંથી ફાઇનલી કેટલા લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. ઇફ ધ મેક્ઝિમમ પર્સન સ્ટાર્ટ વિથ ધ બિઝનેસ, તો એને સમજવાનું કે ધીસ પ્રોગ્રામ ઇઝ ક્વાઇટ સક્સેસફુલ. ક્લિયર? Now, ટેસ્ટ ઓફ ક્વોલિટી ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. અહીંયા શું કહે છે? એવરી પર્સન્સ who participate in the entrepreneurship development program should necessarily have a minimum eligibility. અહીંયા એક પ્રોગ્રામમાં મેં તમને કીધું એવી રીતના સિલેક્શન કમિટી હશે, એ સિલેક્શન કમિટી ક્રાઇટેરિયા ફિક્સ કરશે કે કયા વ્યક્તિને આપણે આ પ્રોગ્રામમાં એન્ટર થવા દેવા છે, આ પ્રોગ્રામમાં એડમિશન આપવું છે. કેમ? તો એના માટે એક મિનિમમ એલિજિબિલિટી જોવાની વાત કરે છે. તો કે શું કહે છે? પર્સનલ એન્ડ ધ સોશિયલ કેરેક્ટરિસ્ટિક્સ. પર્સનલ એન્ડ સોશિયલ કેરેક્ટરિસ્ટિક્સની અંદર પહેલાં શું કહે છે? કાસ્ટ એન્ડ ધ ફેમિલી બેકગ્રાઉન્ડ, દેટ અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. Caste and the family background basically helpful in creating the atmosphere regarding the enterprise. અમુક કાસ્ટની અંદર શું હોય છે? મેજોરિટી પીપલ શું કરે છે કે પોતાના ફેમિલી ઓક્યુપેશન્સ, ફેમિલી બિઝનેસ છે એ જ સ્ટાર્ટ કરે છે, એ લોકોને એ જ પ્રાયોરિટી હોય છે, બીજી કાંઈ નહીં. ક્લિયર? જેમ કે મોચી છે તો એનો દીકરો મોચી જ કરશે. ઓલ મીન્સ અમુક કાસ્ટ છે જે કે બિઝનેસ જ કરે છે, મારવાડી છે તો એના છોકરાઓ બિઝનેસ જ કરવાના છે, દે નેવર એવર ગો ફોર અ જોબ. અને ફેમિલી બેકગ્રાઉન્ડ, ઇફ ધ સાઉન્ડ ફેમિલી બેકગ્રાઉન્ડ ઇઝ ધેર, કે જેમાં રિક્વાયરમેન્ટ પૈસાની એવી ખાસ નથી, એના ઉપર લોકો એવા ડિપેન્ડન્ટ નથી કે એ બિઝનેસની જગ્યાએ સિક્યોર્ડ ઇન્કમ જોબ માટે જ જાય. દેન એજ ગ્રુપ, અમુક એજ પછી લોકો રિસ્ક નથી લઈ શકતા, અમુક એજ પછી લોકો બિઝનેસ કરવાનું અવોઇડ કરે છે. સો એજ ફેક્ટર ઇઝ અગેન અ વેરી ઇમ્પોર્ટન્ટ વન, કે ભાઈ યંગ પર્સન હશે, યંગ મેન બીકમ અ મોર સક્સેસફુલ એન્ટરપ્રેન્યોર. એટલે યંગ જનરેશન હશે એનામાં એક ચેલેન્જિંગ લેવાની કેપેસિટી વધારે હશે, રિસ્ક બેરિંગ કેપેસિટી વધારે હશે. તો એજ ઇઝ અગેન મેજર થિંગ દેટ રિક્વાયર ટુ ટેક ઇન ટુ કન્સિડરેશન. બહુ મોટી ઉંમરના હશે એને એડીપી પ્રોગ્રામ્સ કરતાં નાની ઉંમરના એજ ગ્રુપવાળા યંગ પર્સન હશે એને વધારે ઓફર કરવામાં આવશે. એજ્યુકેશન લેવલ, દેટ ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ. પણ એજ્યુકેશન્સ, મિનિમમ એજ્યુકેશન્સ લેવલ શુડ બી ધેર સો દેટ દે આર એબલ ટુ હેવ અ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. બેઝિક તે ધંધાની મેનેજરિયલ અન્ડરસ્ટેન્ડિંગ છે એની પાસે હોય, એટલે એક મિનિમમ એજ્યુકેશન્સને પણ એક પ્રાયોરિટી આપવામાં આવે છે. સાઇઝ એન્ડ ધ ટાઈપ ઓફ ફેમિલી. ક્લિયર? જોઈન્ટ ફેમિલી હશે તો એના ઉપર જવાબદારી ઓછી હશે કમ્પેર ટુ ધ ડિવાઇડેડ ફેમિલી. ક્લિયર? એને લોકો સપોર્ટમાં અને હેલ્પમાં, ધંધાની અંદર ક્યારેય પણ ફેમિલી પર્સન્સનો સપોર્ટ ને હેલ્પની રિક્વાયરમેન્ટ હશે તો વધારે હેન્ડ્સ અવેલેબલ હશે. ક્લિયર? હેલ્પ ઓફ અ ફેમિલી મેમ્બર્સ, જેમ મેં કીધું એવી રીતના કે ભાઈ ઘણા બધા સ્મોલ એન્ટરપ્રિન્યોર્સ, ઇફ દે સ્ટાર્ટ વિથ ધ વેરી સ્મોલ સ્કેલ, બહુ નાના પાયાથી ધંધો સ્ટાર્ટ કરશે, ઇફ દે સ્ટાર્ટ વિથ ધ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, લઘુ ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટ કરશે તો દે આર નોટ એબલ ટુ હાયર ધ એક્સપર્ટ્સ. તો એ લોકો એક્સપર્ટને હાયર કરીને એને પગાર નહીં ચૂકવે, તો રાધર દે વિલ ટેક ધ હેલ્પ ઓફ ફેમિલી મેમ્બર્સ. ક્લિયર? ઘણી જગ્યાએ તમે જુઓ છો એના ફેમિલી મેમ્બર્સ જ એ ધંધાની અંદર જોડાઈ જાય છે હેલ્પ કરવા માટે, એમ્પ્લોઈઝને બહારથી હાયર કરતા નથી. સોશિયલ ઇન્વોલ્વમેન્ટ, ઇફ ધ પર્સન ઇઝ સોશિયલી કનેક્ટેડ વન દેન he would grow more successful as an entrepreneur. એટલે કે ધંધાર્થી એને સોશિયલ સર્કલ સારું હશે, સોશિયલી ઇન્વોલ્વ હશે, એનું નેટવર્કિંગ સારું હશે તો એ બહુ સારો ધંધાર્થી બની શકશે. ક્લિયર? નેક્સ્ટ છે ફેક્ટર રિલેટેડ ટુ ધ હ્યુમન રિસોર્સ, એટલે કે એને આંતરિક માનસિક વિચારો કેવા છે, એની માનસિકતા કેવી છે એની અહીંયા વાત કરેલી છે. અચીવમેન્ટ મોટિવ, દેટ મીન્સ યુ મસ્ટ હેવ અ ઇન્ટેન્સ ડિઝાયર
ટુ અચીવ ધ ટાર્ગેટ. ક્લિયર? એનો મતલબ શું છે કે એનો ખૂબ અંદરની તીવ્ર ઈચ્છા છે કે મારે એક સક્સેસફુલ ધંધાર્થી બનવું છે, એ જ મારો જીવનનો ગોલ છે, અને આઈ વોન્ટેડ ટુ અચીવ ધેટ ગોલ ઓનલી. Desire to bear the risk. It means that the person must be a risk taker, not the risk aversion. ધંધાની અંદર રિસ્ક આવે, જોખમ આવે તો એનાથી ડરી જાય, અનસર્ટેન સિચ્યુએશન્સ આવે, ચેલેન્જીસ આવે તો એનાથી ડરી જાય, ગીવઅપ કરી દે, એવું નહીં. હી ઇઝ ઓલવેઝ રેડી ટુ ટેક અપ વિથ ધ ચેલેન્જીસ. રિસ્ક બેરિંગ કેપેસિટી એની બહુ હોય. ક્લિયર? મોટિવેશન. સેલ્ફ મોટિવેટેડ પર્સન્સ. ક્લિયર? લોકો એને મોટિવેટ કરે, પ્રોત્સાહિત કરે નહીં થાય એવું નહીં. સેલ્ફ મોટિવેટેડ પર્સન્સ. ક્લિયર? તો જ એ પોતાની ટીમને મોટિવેટ કરી શકશે. ઇન્ડિવિજ્યુઅલ વર્ક કેપેસિટી. એનો મતલબ શું કહેવામાં આવે છે કે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ અને બિલીફ રિગાર્ડિંગ ધ સેલ્ફ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. બટ ઇન્ડિવિજ્યુઅલ વર્ક કેપેસિટી વ્યક્તિગત રીતના કેવું કામ કરે છે, વ્યક્તિગત રીતના સૂઝ સમજવાળો માણસ એ હોવો જોઈએ, તો જ ધંધો ચલાવી શકશે, અધરવાઇઝ ના. એમ્બિશન્સ. ખૂબ જ એમ્બિશિયસ વ્યક્તિ હોવો જોઈએ રિલેટેડ ટુ ધ ફ્યુચર. એટલે કે એમ્બિશિયસ એટલે આશાવાદી, ખૂબ આશાવાદી હોવો જોઈએ. બરાબર છે? લેસ એમ્બિશિયસ વસ્તુ હશે ને તે અનરિયાલિસ્ટિક થઈ જશે. ક્લિયર? એટલે એમ્બિશિયસ અને રિયાલિસ્ટિક એટલે કે રિયાલિટીમાં માનવાવાળો વ્યક્તિ હોવો જોઈએ. સો હિયર બાય ટુડે વી આર કમ્પ્લીટિંગ અવર ફર્સ્ટ ટોપિક. આજે ફર્સ્ટ પાર્ટ આપણે અહીંયા આ ચેપ્ટરનો કમ્પ્લીટ કર્યો છે. નેક્સ્ટ સેશન મારો જ્યારે આવશે ત્યારે આપણે ફર્ધર ટોપિક સ્ટાર્ટ કરશું. Thank you so much for this session.